તાપી જિલ્લાના રાયગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભગવાન નિકવાડીએ શાનદાર જીત મેળવી તાલુકાના રાજકીય દ્રશ્યમાં મહત્વપૂર્ણ બદલાવ લાવ્યો છે. આ વિજય સાથે જ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીના પરિણામ જાહેર થતાં જ રાયગઢ તેમજ આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી અને ઢોલ નગારા સાથે વિજયની ઉજવણી શરૂ કરી દીધી હતી. કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઘણા સ્થળોએ વિજય રેલીઓ પણ યોજાઈ હતી, જેમાં યુવાનો અને મહિલાઓની મોટી સંખ્યામાં ભાગીદારી નોંધાઈ હતી. વિજય બાદ ભગવાન નિકવાડેએ જણાવ્યું હતું કે આ જીત રાયગઢ તાલુકાના લોકોની છે. હું તમામ મતદારોનો દિલથી આભાર માનું છું અને તેમને વિશ્વાસ આપું છું કે તાલુકાના વિકાસ માટે હું સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરીશ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાલુકાના દરેક ગામ સુધી વિકાસની સુવિધાઓ પહોંચાડવી તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે. કોંગ્રેસ પાર્ટીના જિલ્લા અને તાલુકા સ્તરના નેતાઓએ પણ આ જીતને ઐતિહાસિક ગણાવી છે. તેમના જણાવ્યા મુજબ આ પરિણામ દર્શાવે છે કે તાપી જિલ્લાના લોકો કોંગ્રેસની નીતિઓ અને કાર્યશૈલી પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આવનારા સમયમાં આ જીત પક્ષ માટે વધુ મજબૂતી લાવશે અને અન્ય વિસ્તારોમાં પણ સકારાત્મક અસર કરશે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ રાયગઢ તાલુકા પંચાયત પર કોંગ્રેસની આ જીત તાપી જિલ્લાના રાજકારણમાં મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. આ પરિણામથી અન્ય રાજકીય પક્ષો માટે પણ ચિંતન કરવાની જરૂર ઊભી થઈ છે. આ રીતે તાપી જિલ્લાના રાયગઢ તાલુકા પંચાયતની આ જીત કોંગ્રેસ પાર્ટી માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની છે અને તાલુકાના વિકાસ માટે નવી આશાઓને જન્મ આપતી સાબિત થઈ રહી છે. રિપોર્ટર કિરણ વસાવા.